હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં, મોજ મસ્તી. અને આજના આપણે નવા ગેમિંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળ પણ એક આ ગેમનો વિડીયો બસ સિમ્યુલેટર અલ્ટિમેટ જે જુક્સની કંપની તરફથી છે ભાઈ, તો આગળ પણ આ ગેમનો આપણો વિડીયો મૂક્યો હતો. તો મારી ઓલ્ડ આઈડી ઓલરેડી આ ગેમમાં છે અને મારી પાસે ઓલરેડી આમાં 5 બસ લક્ઝરી બસ જે મેં બાય કરેલી છે, હું તમને ગેરેજમાં હું તમને દેખાડું. જે મારી કુલ ટોટલ 5 જે બસ છે મેં બાય કરેલી છે. તો આજે આપણે આ ગેમિંગના વિડીયોમાં ફટાફટ મસ્ત રૂટ કરીશું. મારા જોડે રૂટ પણ થોડા ઘણા ખુલ્લા છે. નવો ગેમિંગ વિડીયો છે, બટ પૂરા ઓલ્ડ આઈડી પડેલી હોવાના કારણે મેં આનાથી જ સ્ટાર્ટ કર્યું છે. તો જો તમે ગુજરાતી હો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને પ્લીઝ કોમેન્ટ પણ કરજો કે આ ગેમનો વિડીયો કેવો લાગ્યો. તો ચલો આજે આપણું એક મસ્ત ચેલેન્જ એ કે આપણે વગર એક્સિડન્ટ કે પેસેન્જર્સનો પરફેક્ટલી આપણે જ્યાંથી લઈએ ત્યાં આગળ જ્યાં ઉતારવાના છે ત્યાં ઉતારીશું. તો બને રહો ગેમિંગ વિડીયોમાં. તો ફટાફટ આપણે લઈ લઈએ. તો ટિકિટ્સની આપણે આમાં આ ગેમમાં ઘણું બધું ફીચર્સ છે, એ હું તમને બાદમાં દેખાડીશ. તો તમને ટિકિટની પ્રાઇસ પછી આપણે નક્કી કરીશું. તો પહેલાં આપણે રૂટ આપણે સિલેક્ટ કરી દઈએ. તો આપણે જવાનું છે અમદાવાદથી ભોપાલ. આજે આપણે નાનો જ રૂટ ક્રિએટ કરીએ, કેમ કે ફર્સ્ટ ડે છે આ ગેમમાં. આગળ પણ વિડીયો હતો, પરંતુ એમાં કંઈ એટલું બધું ખાસ નહોતું. પરંતુ આ જે બસ સિમ્યુલેટર આ વિડીયોમાં હું તમને પરફેક્ટલી આ ગેમિંગનો વિડીયો દેખાડવામાં આવે. તો બને રહો ગેમિંગ વિડીયોમાં. તો ટિકિટ્સની પ્રાઇસ સિલેક્ટ કરવાની છે, તો એ કરી નાખીએ. તો આમાં 37 રૂપિયા છે, તો આપણે 40 કરી નાખીએ. બાકી માવો તો ખાવો પડે. શું કે માવો તો ખાવો પડે. તો આપણે વેધર પણ આમાં ભાઈ સિલેક્ટ કરી શકીએ છીએ આપણે. તો વેધર આપણે ક્લિયર રાખવાનું, આપણે કંઈ બીજું બધું ચાલુ વેધરની જરૂર નહીં. થોડા નાસ્તો વાસ્તો રાખવો પડે. પાણી બોટલ રાખીએ, ચા રાખીએ, કોલ્ડ ડ્રિંક રાખીએ અને પોપકોર્ન રાખીએ. તો એટલું રાખીએ. તો લેટ્સ ગો સ્ટાર્ટ. ગાઈસ, આપણે ડ્રાઈવર્સ પણ આમાં છે. તો ડ્રાઈવર્સને આપણે આના ઉપર મોકલવો તો મોકલી શકીએ, પરંતુ આપણે ડ્રાઈવરને આપણે ઓનર છે, તો કંપનીના ઓનર એટલે હું જ ચલાવીશ. તો ચાલુ કરીએ. તો આપણી રેડી રૂટ થઈ ગયો છે. ટિકિટો અને 35 ટિકિટ સોલ્ડ થઈ ગઈ છે. તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. તો એન્ડ કન્ટિન્યુ કરીએ. તો તો આ મોડ બહુ ગમે રમી શકો છો. Dear passengers, it is the departure time for the vehicle. Please take your seats. તો આમાં ભાઈ આવી રીતે દરવાજા બધું ખોલવાનું. વાઈફાઈ પણ આમાં કંઈક ઇન્સ્ટોલ કરેલું છે. એલઈડી ટીવી છે, ફેન છે, લાઇટ્સ બધું જ આમાં આપણને મળી જશે. WC એવું કંઈક ફીચર્સ છે જે આપણા જે પેસેન્જર્સને ખૂબ કમ્ફર્ટેબલી ફીલ કરાવે. આ આપણા સીટ માટેનું છે કે આપણે સીટ મૂવિંગ કરી શકીએ. તો પરફેક્ટલી બધી જ આમાં સાઈડ મિરર્સ પણ આપણને એક આપવામાં આવે. અને ફેનને અહીંયા જેમ કે આપણને ઠંડી લાગતી તો ગરમ ફેન અને Let's get started. Drive safe. બરાબર 16 ટિકિટ થઈ ગઈ છે. 35. ફટાફટ આપણા રૂટ ભાઈ જ્યારે પણ પેસેન્જર્સને બેસાડી દો તો ડિક્કી અને બંધ કરવું પડે. ચેલેન્જ
તો બને રહેજો વિડીયોમાં. Let's get started. Drive safe. પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. સારું લાઈક બતાવજો. આ બસ ફટાફટ હું દોડાવવાનો છું. એટલે તમને ખબર હશે કે જે પણ લોકો એસટી બસમાં બેઠા હોય છે એવી જ ટાઈપની ફીલ આપણને ડ્રાઇવિંગ કરવાની થતી હોય છે. એવી જ ફીલ બસમાં અંદર આવશે. તો આજે લોંગ વિડીયો થોડો થઈ જશે, પરંતુ ગેમ જોવાની ખૂબ જ મજા આવશે. તો ભાઈ ઇન્ડિયન ટાઈપના રૂટ છે. પહેલાં ગેમ ઇન્ટરનેશનલ હતી, પરંતુ પછી ઇન્ડિયન રૂટ્સ ઓનલી ફોર ઇન ઇન્ડિયન કન્ટ્રીઝ. તો ભાઈ આપણે બસને ઓવરટેક કરીએ છીએ તો આપણા રાઈટ સાઈડ વગર સ્ટેશન પાસે જવા દે. તો ભાઈ ફૂલ સ્પીડમાં જો પેસેન્જર્સ પહોંચાડવાના ખૂબ જ ફાસ્ટ. જે લોકોએ આપણને જે કલાક આપે છે એના પહેલાં આપણા પેસેન્જર્સ પહોંચી જશે સ્ટેશને. તો આપણી જગ્યાએ ભાઈ આ હોર્ન જેન્સ પણ સાંભળેલો હોય એસટી બસ ગમે તે કોઈ તો ખૂબ જ મજા આવશે. જે આપણે ઓવરટેક કરવાના ખૂબ જ માસ્ટર છે. અને પેસેન્જર્સ એવું પણ કહેવામાં કે ખૂબ જ કમ્ફર્ટેબલ બસ છે. તો આપણે રમારમ જવા દઈએ. પછી ફટાફટ વચ્ચે આવે ઊભી રાખી ખાવા બાવા. અને મારી બસ પણ ધોલાવાની છે, કેમ કે બહુ જ ગંદાથી બહુ જ આવે દૂધ નહીં. તો વગર આવશે ઊભી રાખી ખાવા બાવા પછી આગળ આપણે જવાનું છે. સ્ટેશન પહોંચીશું. મજા નહીં આવે. વાંધો નહીં, આપણે ફરીથી કરીશું, કેમ કે એક ફોન કોલ આવી ગયોના કારણે એક્સિડન્ટ થઈ ગયું છે. તો સોરી, આપણે આપણા રૂટ પર બન્યા રહીએ. તો ગાઈઝ અહીંયા પેસેન્જર્સનું મૂડ પણ દેખાડવામાં આવે. તો પેસેન્જર્સમાં થોડો બસવાળો પણ Dear passengers, catering will be provided shortly. Please move your seats up and set up your tray tables. Enjoy your meal. અત્યારે બાકી મારો ફટાફટ એક્સિડન્ટનો ચાન્સીસ ખૂબ ઓછા હોય, પરંતુ અમુક વાર આવું થઈ જાય. આપણે ભાઈ ફટાફટ મજબૂત ઓવરટેક સિંગલ પટ્ટી રોડ છે. બહુ ટાઈમ ભાઈ પકડ છૂટી ગઈ. પાવાગઢમાં થોડુંક આવું છે મોચી. આસામ જવાથી બહુ મજા આવે. ચોમાસા છે ને એના બસ વાળું કોઈ ના જવા આપણે પેસેન્જરને ફટાફટ પહોંચાડવાનું. જેને આપણે કરીએ તો બચ્ચે તો છે ચોમાસા તો જવા દઈએ બધું બચી પેસેન્જરને પકડાઈને ઉડાવ લઈ જશે. ખતરનાક ડગડાઈ જશે કે આવી ખાવીઓમાં જબરું વાપસ હતી.
ભાઈ મને આ ગેમના અંદર આજે જે ફર્સ્ટ બસ જે મળેલી છે મને ખૂબ જ ગમે, કેમ કે ભાઈ એની પિકઅપ બિલકુલ પિકઅપ છે. 57 લીટર પેટ્રોલ ભર્યું ખૂબ જ ચાલી જશે એટલે ફટાફટ રૂટ પહોંચી જશે. થોડા જ કિલોમીટર બાકી છે. ગાઈસ ખાલી એક જ વસ્તુ આમાં મને બતાવી કે બહુ મજા આપવાની છે તો વારી ઘડી તો ત્યાં જતો રહે અને આપણી સ્પીડ પણ લો થઈ જાય છે. તો ગેમમાં ખાલી એક જ આ થોડી નાની પ્રોબ્લેમ બાકી રહી છે. બાકી ગેમ એકદમ રિયલિસ્ટિક અને ઓરિજિનલ ગ્રાફિક્સથી બની છે. ખૂબ જ સરસ છે ગેમ. તો મિત્રો તમે પણ આ ગેમને ટ્રાય કરજો અને રમજો. મોબાઈલ એન્ડ્રોઈડ ગેમ જ છે. થોડા ઘણા કોઈ તો રમા રમ જવા દે. પહેલા જ દિવસે આપણે થોડું કોચિંગ આવી તો વાંધો નહીં. આપણે 131ની સ્પીડ છે આપણે. ગાઈસ પંચર થઈ ગયું છે આપણે બસમાં. ખૂબ જ દર્દનાક વસ્તુ થઈ જે આપણી બસમાં પંચર થઈ ગયું થાય કોઈ વાંધો નહીં. Dear passengers, catering will be provided shortly. Please move your seats up and set up your tray tables. Enjoy your meal. તો आई यू सर्विस स्टेशन 1 टायर नंबर 3 टायर्स पर मैं अपनी बस चला रहा हूँ. હવે પંચર કરવાને પછી બહુ સસ્તી છે ગેમ. 25 રૂપિયા પંચર થઈ જાય આપણે. અને અહીંયા તો ગાડીના પંચરના બહુ 300 રૂપિયા લઈ લે બસની. પંચર કમ્પ્લીટ થઈ ગયું છે. સર્વિસ લઈ ગઈ બટન આપીને પેસેન્જર્સને ખવડાવી દઈએ. બીજું ત્યાં આપણે ગાડી પણ ગાડી ધોવાઈ ગઈ બહુ ખરાબ બને બધાથી જશે અને આપણને એક આપવું હોય. હવે માત્ર ને માત્ર 246 બોલવામાં થકાઈ ગયું છે. તો થોડું ઘણું ચાલક થઈ ગયું. બસ આવતી અનકન્ટ્રોલેબલ થઈ ગઈ છે. બાકી કંઈ જ નહીં. આમાં કેવું છે કે બહુ ટાઈમ મોબાઈલમાં એ બસમાં હાથમાં લીધા રહેવાના કારણે તો ગાઈઝ આપણે થોડા ઘણા આગળ આવીએ છીએ. પેસેન્જર્સ તો મારાથી બહુ ખુશ છે. પંચર હોવાનું ઘણું બધું એના કારણે પેસેન્જર્સ આપણાથી ખુશ છે. પૈસા પણ પકડી જવાના છે. ફર્સ્ટ એ ખૂબ જ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એટલે સોરી આ બધું એડવેન્ચરિંગ તો થયા હતા. તો ફટાફટ પકડીથી પેસેન્જર્સને પહોંચી ગયા. 230 સ્પીડ બાઇકમાં પહોંચી ગઈ. એટલે શાંતિથી પહોંચવા આવ્યા છે. 15 સ્પીડમાં આપણે ચાલે આવતા નવા ગેમિંગ વિડીયોમાં ભાઈ આપણે શાંતિથી બસ ચલાવીશું. ચેલેન્જ You have reached your destination. તો ભાઈ ફાઇનલી આપણે ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. પેસેન્જર્સને ઉતારી ગયા અને બસની બધી વસ્તુ બંધ કરી દીધી. તો ભાઈ તમને આ ગેમિંગ વિડીયો કેવો લાગ્યો? મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કમેન્ટ પણ